જય દ્વારકાધીશ મિત્રો, આ આપણી મેના હે ને આજ વાત કરવાની હે તરણેતર મેળાની. આજથી ચાલુ થાય તો તરણેતર મેળામાં 2023માં આપણી આ મેના ગઈ હતી. નંબર નહોતો આવ્યો, આનાથી નબળામાં નબળી હતી એનો નંબર આવ્યો તો અત્યારે હાલની તારીખમાં હજી ખડેલી ઊભી એમને એમ. આવું પશુ આપણા મેળા આવતું અટાણે બીજું વેતર વ્યાહે, એક વેતર વ્યાઈ ગઈ. પરવા આપણી ઓનલાઈન ફોર્મ ભર્યું તું, પાસ થઈ ગયું તું. છેલ્લે 2 દી આડા હતા તો આથી ના પાડ્યું, ફોન આવ્યો કે તમારું પોરબંદર જિલ્લો રદ કર્યો. તો આવ્યું ભેહું આપણી મેરા હે, હાથીને બસા જેવ્યું બધાય જોવે, પૂરી દુનિયામાં ફેમસ છે. પછી હારી પાર્ટી આજુ ખરે આપણી મેરા બુલ લેવા આવે ગઈ ને બુલ લેવા આવ્યા ત્યારે મેં કીધું કે મારે તરણેતર મેળે જવાનું હે. તો એની શું કીધું કે તમે અમને બુલ આપો. મારી મેરા 11 લાખ રૂપિયાનો આજ ટોપલીનો બુલ હે. એ બુલ મેં એને ના પાડ્યું કે મારે નથી દેવો. એટલે સમજી લ્યો આજુ ખરે મારું ફોર્મ ભર્યું જ નથી. પોરબંદર જિલ્લામાંથી ફોર્મ નથી ભરાણું. તો આવું પશુ છે એનું ફોર્મ નથી ભરાણું એટલે બધી જગ્યાએ જાય, કેશોદથી જાય, જુનાગઢથી જાય, રાજકોટથી જાય, ધંધુહરથી આવે, બધે એરિયામાંથી પશુ આવે. તો પોરબંદર જિલ્લો ન જાય એનું કારણ શું? આપણી મેરા હારામાં હારા પશુ છે. આપણે એટલી ફેરે ઇનામ લીધું, શ્રેષ્ઠ પશુપાલકમાં ઇનામ લીધું, ગુજરાત ગવર્મેન્ટ મેરાથી આપણે દૂધ હરીફાઈમાં ઇનામ લીધું, આપણે 2 બુલ આપ્યા ગવર્મેન્ટની, પછી પંજાબ 2 બુલ આપ્યા ટોપ જેવા, અત્યારે ક્યાંય નથી. તેથી મેં કીધું કે રૂપાલા સાહેબને મળવું મારે. રૂપાલા સાહેબ નથી, સ્ટેજ ઉપર વિડીયો નાખ્યો હતો કે આ માલિકને મારે મળવા જાઉં. હાથી જેવી ભેહું હે આપણી. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો વધારેમાં વધારે કરો કે આ ફ્રોડ કેવો હાલે. સમજી લ્યો ન્યાય પર પૂરામાં સેટિંગ હાલે. એટલે ફેર હું ગયો ત્યારે કીધું હતું કે તમારા 2 પશુ છે, વેરાણી સાહેબ ખુદ કહેવાવાળો. પછી એને શું કીધું કે તમારે પોઈન્ટ ઘટ્યા એટલે તમને નંબર નથી આવ્યો. આવા બધા ફ્રોડ હાલે. ખિસ્સામાં પૈસા પડી જાય એટલે બધી વસ્તુ આવી જ થાય મેળામાં. સમજી લ્યો આપણી મેળા ભેંસ બોલેરામાં આવે તો આપણે એ ભેંસ મફત આપી દેવી. આઈસરમાં જ ભરાય એવડી ભેંસ છે. પરવા પાસ થઈ હતી આ ભેંસ, છેલ્લે એન્ડમાં ખબર પડ્યા કે આ ભેંસ જાય તો મેળામાં નંબર દેવો પડી છે એટલે બાયપાસ કરીને ભેંસને કાઢી નાખી કે પોરબંદર નથી લેવો. હા પોરબંદર લઈએ તો મિત્રો નંબર દેવો પડે, આપણી લઈએ તો નંબર દેવો પડે મિત્રો. અને આપણે દૂધ બતાડ્યું, પાડીને ભેંસ કરીને દૂધ બતાડ્યું. તમે જે ડોઝ મુકાવો એની માનો ખાલી તમને કહે કે આટલો રેકોર્ડ હે, બાકી કોઈ દૂધ નથી બતાડતું. આપણે દૂધ બતાડ્યું, એના બુલ દીધા. બધાય પશુપાલકની ખબર છે, આપણા વિડીયો જોવે. આપણે ભેંસનું દૂધ બતાડીએ, ખડેલી હોય નાથી બતાડીએ. અને ભેંસ પાસે બુલનું પાડી હોય નાથી ભેંસ કરીને 3 વર્ષમાં એનું દૂધ બતાડીએ. આપણે મેનાને બતાડી હતી મિત્રો. હાથીને બસા જેવી ભેહું હે મિત્રો આપણા મેરા. અને ભીમભાઈ પોરબંદરમાંથી તરણેતર મેરે ન જાય એનું કારણ શું? બધાને ખબર પડવા જોઈએ. વધારે વિડીયો વાયરલ કરો. જય દ્વારકાધીશ.